પોઈન્ટ આમાં આવેલો છે. તે પોઈન્ટને પહેલાં આપણે દૂર કરીએ, બરાબર. પછી આપણે ખ્યાલ છે કે ભાઈ સમીકરણ અપૂર્ણાંકે ન હોવું જોઈએ અને બરાબર આખી પૂર્ણાંક સંખ્યાવાળું. પછી આપણે 1 અને 2 નામ આપણે આપીએ છીએ મિત્રો. તો જોઈએ તો અહીંયા જો શું કરીએ આપણે, હાલો 0.2 પહેલાં આપણે સમીકરણ છે એને ફેરવીએ કે 0.2 x વત્તા 0.3y બરાબર 1.3. રેડી? એવી રીતે બીજું સમીકરણ કઈ રીતે છે? 0.4 x વત્તા 0.5y બરાબર 2.3. ઓકે, આવી રીતે છે. તો હવે પહેલાં પોઈન્ટ આપણે દૂર કરીએ તો શું કરશું? હાલો પોઈન્ટ મિત્રો, પોઈન્ટ અહીંયા આપણે એટલે કે ભાઈ પોઈન્ટ પછી એક અંક છે. પોઈન્ટ પછી કેટલો અંક છે? 1. એટલે કે ભાઈ પોઈન્ટ પછી એક અંક હોય તો કેટલા મૂકશું? છેદમાં 10. ઓકે, એટલે પહેલાં 10 મૂકી દઈએ ભાઈ કે 2/10x વત્તા 3/10y એવી રીતે 13/10. રેડી? એવી રીતે અહીંયા પણ 4/, કેટલા? 10. પછી 5/10 એવી રીતે 23/10. રેડી મિત્રો? તો પહેલાં તો આપણે સમીકરણ આપણને પસંદ પડે એવું, બરાબર, કે ભાઈ પોઈન્ટ છે એ દૂર કરીએ, અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક દૂર કરીએ, એ આપણે સિસ્ટમ પ્રમાણે ચાલીએ છીએ. ઓકે, તો મિત્રો પોઈન્ટ મેં કાઢ્યા એટલે છેદમાં 10 લખ્યા. તો ભાઈ લસા કેટલો આવશે? 10 આવશે, બરાબર. એ આપણને ખબર પડે કે ભાઈ 10 લસા આવશે. તો જે લસા આવે એના વડે આપણે ગુણી નાખીએ. કેટલા પદ છે? 1 2 3. હાલો, જો લસા જે છે એના વડે આપણે ગુણી નાખવા. 10 ગુણ્યા 2/10x 10 ગુણ્યા 3/10 અને 10 ગુણ્યા કેટલા થયા ભાઈ? 13/10. રેડી? તો આ 10 10 અહીંયા આપણે ઉડી જશે. ઓકે, સારું, ચાલો ઉડાડી દઈએ. આ 10, આ 10, પછી આ 10, આ 10, એવી રીતે આ 10 અને આ 10 ઉડી ગયા. રેડી? તેથી આપણું કયું સમીકરણ આવ્યું એ જોઈ લો મિત્રો. તેથી કયું આવ્યું? 2x વત્તા 3y બરાબર કેટલા થયા ભાઈ? 13 થયા. રેડી? એવી રીતે અહીંયા ઓકે કે ભાઈ 10 ગુણ્યા 4/10x 10 ગુણ્યા 5/10 10 ગુણ્યા 23/10. ઓકે, તો અહીંયાથી આપણે ઓકે મિત્રો, હાલો 10 10 ગયા, 10 10 ઉડી ગયા, 10 10 ઉડી ગયા. તેથી કેટલા થયા? ઓકે, તેથી થયા 4x વત્તા કેટલા? 5y બરાબર 23. ઓકે, સારું. તો હવે આને નામ આપણે આપી દઈએ. શું કરીએ? આ 1 અને આ કેટલામું આવ્યું આપણું? 2. ઓકે મિત્રો, તો એકદમ સરળ આ બંને સમીકરણ હવે નામ અપાઈ ગયા, બરાબર, 1 અને 2. હવે આપણે કીધું છે જો એક્સને પણ કરતા બનાવી શકો, વાયને પણ બનાવી શકો, પણ આપણો ધ્યેય કયો રાખ્યો છે? વાય. તો અહીંયા આપણે વાયને કરતા બનાવીએ. શેમાં? સમીકરણ 1 માંથી, બરાબર. ચાલો, તો ભાઈ સમીકરણ ઓકે, સમીકરણ 1 માંથી વાયને કરતા બનાવતા. ઓકે, સારું.
તો શું થાય કે ભાઈ આમાંથી કરતા બનાવો છે, કરતા બનાવો અથવા તો અભિવ્યક્ત કરતા એવો શબ્દ પણ તમે ઉપયોગ કરી શકો. ઓકે, તો 2x વત્તા 3y બરાબર 13. જો મિત્રો અહીંયા આ કરતા બનાવો કે અભિવ્યક્ત કરતા એ બે ગુણમાં પણ પૂછાય છે. તો કે હવે આપણો ધ્યેય કયો છે? y ને આપણે એકલો પાડવો. કરતા બનાવો એટલે કે ભાઈ એકલો પાડવો છે, એટલે આપણું ફોકસ ક્યાં છે? y ને એકલો, એટલે પહેલા 2x ને પહેલી સાઈડ જવા દો. તો 2x બરાબરની પહેલી સાઈડ જશે એટલે કેવા થશે? વત્તા છે એટલે ઓછા થાય. એટલે કે ભાઈ તેથી 3y બરાબર 13 ઓછા 2x. રેડી? હાલો, x વાળું પદ વહી ગયું. બરાબર. હવે કોણ છે? y હજી એકલો નથી પડ્યો. 3 છે એ કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. રેડી? ગુણાકારના સંબંધમાં હોય અને બરાબરની પેલી સાઈડ જાય એટલે કેમાં જશે? ભાગાકારમાં. ઓકે, એટલે કે તેથી શું કરીશું? તેથી y બરાબર 13 ઓછા 2x છેદમાં કેટલા એવા? 3. રેડી? ઓકે, તો આ સમીકરણ આપણું કેટલામું થયું ભાઈ? ત્રીજું થયું. ઓકે મિત્રો, કેવું સરળ દાખલો છે. ઓકે, તો કે ભાઈ આ દર વખતે આપણું ત્રીજું સમીકરણ આવશે એ આપણે બરાબર જે આદેશની રીત ચાલી રહી છે એમાં આવી રીતે જ કે ભાઈ પહેલો, બીજો, પછી ત્રીજો ક્રમ આવશે. ઓકે, સારું. હવે આપણે શેમાંથી કરતા બનાવ્યો છે? 1 માંથી બનાવ્યો છે. ઓકે, તો હવે શેમાં મૂકીશું આની કિંમત? 2 માં મૂકીશું. ઓકે, 2 આ સમીકરણ આપણું છે. ઓકે, સારું. જોઈએ મિત્રો, આને થોડુંક આપણે આ બાજુ લઈ જઈએ. ઓકે, તો આ બીજું સમીકરણ આપણું છે. શું કહે છે? ઓકે, હાલો, બીજું સમીકરણ આપણું એટલે કે ભાઈ લખવાની થાય ને કિંમત કે ભાઈ સમીકરણ કયું સમીકરણ? સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. રેડી? હાલો, ઓકે. ઓકે, સમીકરણ આ ત્રીજું છે એને આપણે શેમાં મૂકીએ? 2 માં. હાલો, ઓકે. શું કરીએ કે ભાઈ 4x વત્તા 5y બરાબર 23. તેથી 4x 5 કાઉન્સમાં જે y ની કિંમત છે ને, આ y ની કિંમત કે ભાઈ આ y ની કિંમત જે રહી એ ખાસ જોઈ લો મિત્રો. આ જે કિંમત રહી આ કિંમત બરાબર, આ y ની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? અહીંયા મૂકી દેવાની છે. ઓકે, સારું. તો મૂકી દઈએ. કઈ છે? ઓકે, 13 ઓછા 2x છેદમાં કેટલા છે? 3 છે બરાબર 23. ઓકે મિત્રો, સારું. તો અહીંયા y ની કિંમત મેં મૂકી દે 13 ઓછા 2x છેદમાં 3. હવે મિત્રો અહીંયા એક પદ ખૂબ અગત્યનું. જો છેદમાં કયો અંક આવ્યો? અહીંયા છેદમાં અહીંયા 3 છે. તો હવે અહીંયા પણ આપણે ગમતું થાય એટલે કે ભાઈ અપૂર્ણાંક આપણે જ્યારે હોય એ ગમતું નથી. તો કે ભાઈ છેદમાં 3 છે તો કેટલા પદ છે? 1 છે, આ આખું બીજું પદ છે, આ આખું ત્રીજું પદ છે. એ બધાયને કેટલા વડે ગુણી નાખો? 3 વડે. રેડી? તો કે ભાઈ અહીંયા 3 વડે ગુણીશું, અહીંયા 3 વડે અને અહીંયા 3 વડે. રેડી? તેથી ચાલો ઓકે, તેથી લખીએ. શું લખીએ? 3 સોરી હાલો, ઓકે. 3 ગુણ્યા કેટલા? 4x 3 ગુણ્યા 5. આ 3 ગુણ્યા 5 કાઉન્સમાં
13 ઓછા 2x છેદમાં 3 અને 3 ગુણ્યા બરાબર પછી કયો અંક છે 23 છે. ઓકે ઓકે સારું મિત્રો. તો ભાઈ કેટલા પદ 3 પદ હતા 1 2 3 જો બધાય ને અહીંયા 3 વડે ગુણે અહીંયા 3 વડે અહીંયા પણ અહીંયા 3 ગુણતા નહીં જો આ 3 અહીંયા ઉડી ગયા. રેડી હાલો એ આપણે હાલો આ 3 ગયા બરોબર ગુણવાના નહીં એટલે એ ત્યાં ઉડી ગયા. તો હવે શું વધ્યું આપણી પાસે 3 ચોક 12 12x વત્તા 5 કૌંસમાં 13 ઓછા 2x અને 23 તેરી 69. ઓકે તો એટલું પદ આપણી પાસે વધ્યું તો એ લખીએ. ઓકે શું થયું 12x વત્તા 5 કૌંસમાં કેટલા 13 ઓછા 2x બરાબર 69. રેડી ઓકે તો 12x હવે આ ગુણાકાર તો કે ભાઈ આનો ગુણાકાર કેટલો થશે 13 પંચા 65 5 દુ 10x બરાબર 69. તેથી ઓકે મિત્રો હવે સજાતીય પદ કયા થયા 12x ને ઓછા 10x બરોબર અને 65 ને પેલી સાઈડ જવા દે બરોબર x વગરનું પદ છે તો કે ભાઈ 12x ઓછા 10x અને 69 ઓછા 65. ઓકે સરસ તો કે ભાઈ 12x એમાંથી 10x ગયા એટલે કેટલા વધે ભાઈ 2x અને અહીંયા કેટલા વધ્યા 69 65 જાય એટલે 4. તેથી x બરાબર 4/2 બધું 4. તેથી x બરાબર કેટલા આવ્યા મિત્રો 2 આવ્યા. રેડી તો આને આપણે બોક્સમાં મૂકી દઈએ. ઓકે સારું રેડી મિત્રો તો x બરાબર 2 આવ્યું. હવે y આપણે શોધવાનો છે. આ ક્રમ કેટલામાં આવ્યો એ આપ સૌને ખ્યાલ છે કે ભાઈ આ ક્રમ કયો આવશે ચોથો. રેડી હવે x બરાબર 2 ક્યાં મૂકવાના છે તમારે જે આપણું ત્રીજું છે ને એમાં મૂકી દેવાના કે y ગોતવાનો બરોબર. તો હાલો ઓકે હવે ભાઈ y બરાબર કેટલા છે આપણા 13 ઓછા 2x છેદમાં 3. રેડી મિત્રો આ y વાળું મેં સમીકરણ ફરી વાર લખ્યું શું કામ મારે y શોધવો છે. સારું તો ભાઈ 13 ઓછા 2 અહીંયા x ની જગ્યાએ કેટલા લખું આ x ની જગ્યાએ અહીંયા લખવાના ને આ x ની જગ્યાએ અહીંયા શું લખવાનું બરોબર 2 ઓકે છેદમાં 3. તેથી શું થયું ભાઈ બરાબર કેટલા થયા 13 ઓછા 4 બરાબર 13 ઓછા 4 એટલે કેટલા થયા 9/3 તેરી 9. તેથી y બરાબર કેટલા આવ્યા બાળકો 3 આવ્યા. રેડી તો આની પર બોક્સ મૂકી દો. તો નીચે મિત્રો આમ સમીકરણ યુગ્મનો ઉકેલ લખવાનું બરોબર વિધાન કયું લખવાનું આમ સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવ્યો આપણો કે ભાઈ બરોબર નીચે લખવાનું આમ હું અત્યારે ટૂંકમાં લખું છું મિત્રો આમ બરોબર સમીકરણ યુગ્મનો ઉકેલ બરોબર ટૂંકમાં લખું છું મિત્રો x, y x કેટલા આવ્યા આપણા 2 બરોબર તમારે આખું વિધાન લખવાનું. ઓકે આમ સમીકરણ યુગ્મનો ઉકેલ બરોબર x, y આ શું કામ લખો આવું MCQ પણ પૂછે x ની કિંમત પહેલા લખવાની પછી y ની બરોબર સાદો કાઉન્સ અને એ રીતે લખવાની રહે. ઓકે મિત્રો તો આ રીતે તમે સરસ મજાનો દાખલો એ ગણી શકો છો મિત્રો. આ જોઈ લો થોડું બરોબર દાખલો આ રીતે બરોબર મિત્રો જો આ રીતે મેં ઓકે મિત્રો સરસ
તો મિત્રો એકદમ સરળ દાખલો છે મિત્રો. તો આ દાખલાની એક પ્રેક્ટિસ કરી નાખવાની, બરાબર. આગળ મેં સ્ટેપ પણ કરાવ્યું છે તમને, જેથી કરીને આ દાખલો ક્યાંય અગવડતા ન પડે. થેન્ક યુ. મનીષ જોડે નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. ઓકે.